કટોરીમાં સામસામેના ભાગ છે, આ યોગવાળો ભાગ છે, એની બાજુમાં આ કટોરીનો ભાગ એની સાથે જોઈન્ટ થશે અને આ બેલ્ટ આની સાથે જોઈન્ટ થશે. આ સામેનો ભાગ છે, એની સામેની કટોરી છે, આ એનો બેલ્ટ છે. આ સાઈડના ભાગ 3 છે, 3 આ સાઈડના ભાગ છે. હવે આપણે તેને સ્ટીચ કરીશું. સ્ટીચ કરી ત્યારે હાફ ઇંચ સ્ટીચનું જોઈ આ રીતે જોઈ લેવાનું કે નેક પ્રોપર આવે છે ને, પછી સ્ટીચ કરવાની ચાલુ રાખવાની. આ રીતે વ્યવસ્થિત કટિંગ કરેલું હશે તો બંને ભાગ એક સરખા મેચ થઈ જશે. પછી આપણે મજબૂતાઈ માટે કટોરીની ઉપર ટોપ સિલાઈ કરીશું. કોઈને એક ટોપ સિલાઈ ગમે તો કોઈ એક કરે, કોઈ 2 કરે. પછી આપણે કટોરીની સાઈઝ મોટી કરી ત્યારે 1.5 ઇંચ એક્સ્ટ્રા બંને સાઈડ વધાર્યું હતું, એ 1.5 ઇંચનો આપણે ડાટ્સ લેશું. ડાટ્સ લીધા પછી આપણે જે બેલ્ટ છે તેને મેચ કરીને જોશું. આપણો બેલ્ટ પરફેક્ટ આવી જાય છે. જો નાના મોટો બેલ્ટ થતો હોય તો ડાટ્સની સાઈઝ તમારાથી વધારે દબાઈ ગઈ હોય તો બેલ્ટ નાના મોટો થાય. અહીંયા કટોરીનો મિડલ લેશું, ત્યાં આપણે 1 પોઈન્ટ જેટલી સિલાઈ દબાવશું. અહીંયા ડાટ્સના પોઈન્ટ પાસે 2 પોઈન્ટ જેટલી સિલાઈ દબાવશું. કટોરી જોઈન્ટ કરી છે ત્યાં પહેલી સ્ટીચ આવે ટોપ સિલાઈ એની પહેલાં આપણે આપણી સિલાઈને કમ્પ્લીટ કરી દઈશું. આ રીતે. ત્યાર પછી આપણે બેલ્ટને જોઈન્ટ કરીશું. બેલ્ટ જોઈન્ટ કર્યા પછી આપણે તેની ઉપર પણ ટોપ સિલાઈ કરીશું. સેમ એવી જ રીતે આપણે બીજો ભાગ જોઈન્ટ કરીશું. અસ્તરવાળું છે એટલે આગળ પાછળ થવાની કોઈ શક્યતા નથી, પણ જ્યારે પહેલો ભાગ જોઈન્ટ કર્યો હોય ત્યારે કટોરી જોઈન્ટ કરવામાં ઉપરની સાઈડ હોય, તો જ્યારે બીજો ભાગ જોઈન્ટ કરવો ત્યારે કટોરી નીચેની સાઈડ હોય, ઉપરની સાઈડ યોગવાળો ભાગ હોય. એટલે તમને ખ્યાલ આવી જાય કે બંને ભાગ સામસામેના જ બન્યા છે. જો 2 વખત કટોરી તમારી ઉપર હોય તો એક બાજુના ભાગ બનવાની શક્યતા રહે. આ માટે આપણે કટોરીની ઉપર ટોપ સિલાઈ કરીશું. પછી આપણે ડાટ્સ લઈશું. જે 1.5 ઇંચ કટોરીની સાઈઝમાં પ્લસ કર્યું છે, 1.5 ઇંચનો આપણે ડાટ્સ લઈશું. ત્યાર પછી કટોરીમાં આડી સ્ટીચ કરીશું, જેના કારણે
આપણો પોઈન્ટ દબાઈ જાય. સ્ટાર્ટિંગમાં 1 લાઈન જેટલું, ડાટ્સના પોઈન્ટ ઉપર આવો ત્યાં 2 લાઈન જેટલું, પછી જ્યારે સિલાઈ પૂરી થવા આવે ત્યારે પાછું 1 લાઈન જેટલી સ્ટીચ કરીશું. ત્યાર પછી બેલ્ટ જોઈન્ટ કરીશું. ત્યાર પછી બેલ્ટની ઉપર પણ આપણે ટોપ સિલાઈ કરીશું. બંને ભાગ આપણા કમ્પ્લીટ થઈ ગયા છે. બંને ભાગ આપણે સામે રાખવી તો જે જમણા હાથ બાજુ આવે ત્યાં આપણે હૂક આવશે અને જ્યાં ડાબા હાથ બાજુ આવશે ત્યાં આપણે આઈવાળી પટ્ટી આવશે. આઈવાળી પટ્ટી છે એ 2.25 ઇંચ જેવી તમે કટ કરી શકો છો. અને જે હૂકવાળી પટ્ટી છે તે તમે 1 ઇંચ કે 1.25 ઇંચ જેવી કટ કરી શકો છો. આ હૂકવાળી પટ્ટી છે, આ આઈવાળી પટ્ટી છે. પહેલા આપણે હૂકવાળી પટ્ટીને ફોલ્ડ કરીશું. તો પહેલા આપણે પટ્ટીને પહેલા ફોલ્ડ કરી દેશું. જમણી હાથ બાજુની પટ્ટી હૂકવાળી પટ્ટી છે. પટ્ટી આખી નીચે ફોલ્ડ થશે. જ્યાં બેલ્ટ અને કટોરીને જોઈન્ટ કરી છે ત્યાં 25 પોઈન્ટ જેટલી અંદર સ્ટીચ કરવાની છે અને ત્યાં એક નાની એવી પ્લીટ્સ લેવાની છે, જેના કારણે બેલ્ટ તમારો થોડોક માઇનર અંદર આવશે. એના હિસાબે લોવર ચેસ્ટમાં બેલ્ટ એકદમ બેસી જશે ટાઈટ. પછી અહીંયા કટ આપવાના છે. કટ આપ્યા પછી પટ્ટીની ઉપર ટોપ સિલાઈ કરવાની છે. ટોપ સિલાઈ કરવાથી પટ્ટી ત્યાંથી જ ફોલ્ડ થશે, ફિનિશિંગ સારું દેખાશે. પછી પટ્ટી તમારી આખી ફોલ્ડ કરવાની છે. જે તમે પ્લીટ્સ લીધી છે જ્યારે ફોલ્ડ કરશો ત્યારે ખુલી જશે. જો તમે અહીંયા પ્લીટ્સ નથી લીધી તો આ શેપ તમારો પડ્યો એ નહીં પડે, કારણ કે કાપડ સીધું રહેશે. ત્યાર પછી આવશે આઈવાળી પટ્ટી. હૂકવાળી પટ્ટીમાં તમે પટ્ટી બ્લાઉઝને ઉપર રાખી હતી. આઈવાળી પટ્ટીમાં તમારે પટ્ટી નીચે રાખવાની છે, બ્લાઉઝ ઉપર રાખવાનું છે. પટ્ટી સીધી, ઉપર બ્લાઉઝ સીધું. આ રીતે તમારી પટ્ટી ફોલ્ડ થશે. જ્યાં તમે પહેલી સિલાઈ કરી છે ત્યાંની ઉપર એક્ઝેક્ટ પટ્ટી ફોલ્ડ કરવાની છે. અહીંયા આપણે એના નિશાન કરવાના છે, એટલે એકદમ ટોપ સિલાઈ નહીં કરશું. ટોપ સિલાઈથી 2 પોઈન્ટ અંદર, એટલે કે 0.25 જેટલી આપણે પટ્ટીથી અંદર સ્ટીચ કરીશું, જેથી આઈના નિશાન કરવાથી પેલી સિલાઈ ખોલવી ન પડે. આ રીતે
હવે બેલ્ટના બંને ભાગ, આ સાઈડનો બેલ્ટ અને આ સાઈડનો બેલ્ટ બંને મેચ કરવાના છે. ઉપર નીચે કાપડ કદાચ આમ તેમ થાય તો બેને સેટ કરવાનું છે આ રીતે. આ પેલું ઉપરનું છે, ત્યાર પછી બેલ્ટને મેચ કરવાના છે. અહીંથી આપણે નીચેનું કાપડ સેટ કરીશું. બંને ભાગ આપણા કમ્પ્લીટ છે. એની ઉપર બેક સાઈડ ઊંધી રાખીશું આ રીતે. બે ભાગ સીધા નીચેના, ઉપરનો બેક પાર્ટ ઊંધો. પછી આપણે શોલ્ડરને જોઈન્ટ કરીશું. બંને સાઈડના શોલ્ડરને જોઈન્ટ કરીશું. કદાચ કટિંગમાં મિસ્ટેક હોય, આમ તેમ થાય, શોલ્ડર જોઈન્ટ કરવામાં નાના મોટો થાય તો બંને સાઈડ શોલ્ડરને, જે શોલ્ડર મોટો હોય એમાં બંને સાઈડ શોલ્ડરનું કાઢવાનું છે. કારણ કે ગમે ત્યારે એક સાઈડથી કાઢશું, જો નેક બાજુથી કાઢશું તો નેક મોટું થશે, આર્મહોલ બાજુથી કાઢશું તો આર્મહોલ મોટો થશે. બંને સાઈડ વ્યવસ્થિત રાખી મિડલ અને રાખવાનું છે. બંને ભાગ જોઈન્ટ થઈ ગયા છે કમ્પ્લીટ. ત્યાર પછી આપણે નેક માટેની નેક પટ્ટી પહેલા ફોલ્ડ કરશું અને પછી સ્લીવને જોઈન્ટ કરશું. તો નેક પટ્ટી માટે આપણે નેકની પટ્ટી 1.25 ઇંચ અથવા તો 1.5 ઇંચની કટ કરીશું. નેકની પટ્ટી આપણે 1.25 ઇંચ અથવા તો 1.5 ઇંચ જેવી કટ કરીશું. પટ્ટીને આપણે પહેલા ફોલ્ડ કરીશું. પટ્ટી ઘટે નહીં એના માટે આપણે બીજી પટ્ટી સાથે જોઈન્ટ કરીશું. પટ્ટી કટ કરવામાં નાની મોટી આમ તેમ થાય તો ચાલે, પણ જ્યારે ફોલ્ડ કરેલી પટ્ટી એક સરખી રહેવી જોઈએ. ફોલ્ડ કરો ત્યારે તમને અંદાજ રહેવો જોઈએ કે મારી પટ્ટી એક સરખી જ વળે છે. બંને પટ્ટીને આપણે જોઈન્ટ કરીને સાંધો મારશું. ત્યારબાદ આપણે નેક કમ્પ્લીટ કરશું. હવે નેક કમ્પ્લીટ કરી ત્યારે જ્યારે નેકમાં પટ્ટી જોઈન્ટ કરી ત્યારે સ્ટાર્ટિંગમાં પટ્ટીને આ રીતે ફોલ્ડ કરવાની છે. જ્યાં રાઉન્ડ છે શેપ આવે છે ત્યાં પ્લીટ્સ લેવાની છે. જ્યાં નેકમાં રાઉન્ડ શેપ છે ત્યાં નાની નાની પ્લીટ્સ લેવાની છે. કટોરી બાજુ 3 થી 4 પ્લીટ્સ આવશે.
પ્લીટ્સ પૂરી થાય એટલે શોલ્ડરની બંને બાજુ ફ્રન્ટ અને બેક શોલ્ડરની બંને બાજુ 2 ઇંચ જેટલી પટ્ટીને ટાઈટ રાખવાની છે, બ્લાઉઝ લૂઝ રાખવાનું છે। 2 ઇંચ આગળની સાઈડ અને 2 ઇંચ પાછળની સાઈડ। આ રીતે પાછું બેક સાઈડમાં નેક આવશે રાઉન્ડ, ત્યાંથી આપણે પ્લીટ્સ સ્ટાર્ટ કરશું। દૂર પ્લીટ્સ લેવાની હોય તો મોટી લેવાની છે, બાજુ બાજુમાં લ્યો તો નાની લેવાની છે। પાછું શોલ્ડર પાસે પોગો એટલે 2 સાઈડ 2 ઇંચ બેક સાઈડ અને 2 ઇંચ ફ્રન્ટ સાઈડ પટ્ટીને ટાઈટ રાખવાની છે, જેનાથી તમારો શોલ્ડર થોડોક ટાઈટ રહેશે। કટિંગ તો પ્રોપર હોય એટલે શોલ્ડર ના પડે, પણ પટ્ટી લૂઝ મુકાણી હોય તો પણ શોલ્ડર પડવાના ચાન્સ રહે। ફ્રન્ટ નેકમાં 4 કે 5 પ્લીટ્સ 4 પ્લીટ્સ આવશે કે 5 આવશે 3 આવશે એવું ફિક્સ નથી। તમે પ્લીટ્સ કેટલી દૂર લીધી છે, કેવડી તમે પ્લીટ્સ લીધી છે એના ઉપર ડિપેન્ડ છે। જ્યાં તમે પ્લીટ્સ લીધી છે ત્યાં કટ આપવો ફરજિયાત છે। પ્લીટ્સ લીધી અને જો કટ નથી આપ્યો તો પણ તમારું નેક રાઉન્ડ શેપ નહીં રહે, બ્રોડ થઈ જશે। કટ આપવાનું ભૂલાઈ ન જાય, ધ્યાન રાખવાનું। નાના નાના પોઈન્ટનું ધ્યાન રાખશો તો જ બ્લાઉઝમાં પરફેક્ટ ફિનિશિંગ સાથે તૈયાર થશે। ત્યાર પછી કરવાની છે ટોપ સિલાઈ। ટોપ સિલાઈ પટ્ટી બાજુ કરવાની છે। એકદમ 2 કાપડ જોઈન્ટ થયા છે ત્યાં જ ટોપ સિલાઈ કરવાની છે। જો ટોપ સિલાઈ પટ્ટીથી થોડીક દૂર પટ્ટી બાજુ દૂર થશે તો તમે આપેલા કટનો કોઈ મતલબ જ નહીં રહે, કટ પાછળના પેક થઈ જશે। એકદમ પટ્ટી અને બ્લાઉઝ બંને જ્યાં જોઈન્ટ થયા છે ત્યાં પટ્ટીની ઉપર ટોપ સિલાઈ કરવાની છે। ત્યારબાદ બ્લાઉઝને ફોલ્ડ કરવાનું છે। જ્યાંથી તમે પટ્ટીને ફોલ્ડ કરી છે ત્યાં જો તમારે હાથ સિલાઈ કરવી છે કે રિવીલ સિવિલ ટેપ લગાવી છે તો તમે સીધી ટેપ લગાવીને પ્રેસ કરો તો તમારે હાથ સિલાઈ કરવાની કોઈ જરૂર નથી। પણ જો તમારે હાથ સિલાઈ કરવાની છે તો તમારે સિલાઈ 5 ઉપર એટલે કે મોટી સિલાઈ રાખવાની છે। અને એ જ સિલાઈ જો તમારે કાઢવાની નથી, ખોલવાની નથી અને રાખવાની છે તો ઝીણી સિલાઈ એ સિલાઈ કરવાની છે। અત્યારે આપણું નેક હાંડા આકારનું છે એટલે અહીંયા જ્યાં શેપ આવે છે ત્યાં એક નાની એવી પ્લીટ્સ આવશે, જેના હિસાબે શોલ્ડર ટાઈટ રહે। રાઉન્ડ નેક હોય તો તે પ્લીટ્સ લેવાની નથી, જે તમારી છેલ્લી પ્લીટ્સ છે ને એને જ તમે ટાઈટ કરી દો તોય ચાલશે।
અહીંયા શોલ્ડર પાસે વ્યવસ્થિત પટ્ટી રાખી પટ્ટીને એકદમ ટાઈટ કરીને પેલી સાઈડ જેવી રીતે પ્લીટ્સ લીધી છે એવી જ રીતે આ સાઈડ પણ તમારી પ્લીટ્સ આવશે. પટ્ટી જેટલી ટાઈટ એટલો તમારો શોલ્ડર ટાઈટ. પટ્ટી પાસે શોલ્ડર ટાઈટ રહેશે. પટ્ટી તમે લૂઝ મૂકી તો શોલ્ડર પડવાના 25% ચાન્સ રે. બાકી બધું પ્રોપર ધ્યાન કટિંગ ઉપર જ છે. ત્યારબાદ આપણે નેક ફોલ્ડ કર્યા પછી આપણે સ્લીવ જોઈન્ટ કરશું. સ્લીવમાં જે મેં માર્જિંગ વાળી લાઈન ડ્રો કરી છે તે મારી ફ્રન્ટ છે. અહીંયા મિડલમાં મેં પોઈન્ટ આપ્યો છે તો મિડલનો પોઈન્ટ મારે શોલ્ડર પાસે આ રીતે રાખી અને હું આર્મહોલ અને સ્લીવને ચેક કરીશ કે મારી સ્લીવ અને આર્મહોલ ક્યાં પોગે છે. પરફેક્ટ આવી જાય છે હું ત્યાંથી સ્ટાર્ટ કરીશ. કદાચ મારી સ્લીવ માઇનર વધશે અથવા ઘટશે તો હું શોલ્ડર મિડલથી પોઈન્ટ માપી અને વધે છે તો હું સ્લીવને એટલી બહાર રાખીશ પછી મૂકવાની સ્ટાર્ટ કરીશ. એટલે વધે તો બે બાજુ વધારવાની અને જો ઘટે તો બે બાજુ ઘટાડવાની, ફ્રન્ટ અને બેક. ગમે એ એક સાઈડ બાજુ નથી કાઢવાની નહીતર સ્લીવ ત્રાંસી મુકાશે. સ્લીવને રાઉન્ડ શેપમાં પોગો ત્યારે જરાય ખેંચવાની નથી. સ્લીવ લૂઝ ડબલ સિલાઈ કરવી. એવી જ રીતે પેલી સાઈડની સ્લીવને પણ આપણે જોઈન્ટ કરીશું. એ સાઈડને પણ હું મિડલથી આ રીતે માપીશ. જ્યાં મારી સ્લીવ પોગે છે ત્યાંથી જ હું સ્લીવ મૂકવાનું સ્ટાર્ટ કરીશ. આ રીતે સ્લીવમાં પણ હું બીજી સિલાઈ મારીશ. બીજી સિલાઈ કરતી વખતે નીચેની સાઈડ ઉપરની સાઈડ ક્યાંય પણ પ્લીટ્સ ના આવે તેનું ધ્યાન રાખવું. પછી બ્લાઉઝને સીધું રાખી અને પેલી હું માર્જિંગ વાળી સ્ટીચ કરીશ એકદમ કોર્નર ઉપર, જેથી મારે બ્લાઉઝની અંદર કવર થઈ જાય. આર્મહોલના બે પોઈન્ટ મેળવી અને હું સ્ટીચ કરીશ. એક્સ્ટ્રા કાપડને હું કટ કરીશ. સિલાઈ કટ ન થઈ જાય એનું ધ્યાન રાખવાનું છે. બાકીનું એક્સ્ટ્રા કાપડ હું કટ કરીશ. બંને સાઈડ હું એ રીતે. ત્યાર પછી ડાર્ટ્સ લીધા પછી આપણે નીચેની પટ્ટીને આ રીતે ફોલ્ડ કરીશું.
નીચેની પટ્ટીમાં કોઈ પણ જાતની પ્લીટ્સ કે કંઈ ખેંચ ટાઈટ રાખવાનું કે કંઈ પણ કરવાનું નથી. બે કાપડ સેમ આંખે પકડવાના છે. નીચેની પટ્ટીને ફોલ્ડ કરવાની છે, નથી પ્લીટ્સ લેવાની. પટ્ટી એકદમ સ્ટ્રેટ રાખવાની છે. એક્સ્ટ્રા પટ્ટી કટ કરી અહીંયા પટ્ટીને ફોલ્ડ કરી દેશું. હવે આપણે ટોપ સિલાઈ કરશું અને પટ્ટીને પલટાવી દઈશું. બેક સાઈડથી પટ્ટીને ફોલ્ડ કરી દેશું. પછી પટ્ટીને ફોલ્ડ કરીને પૂરી કરીશું. બ્લાઉઝને ઊંધું રાખી સૌથી પહેલા અહીંયા બંને ભાગ વ્યવસ્થિત કરી આ રીતે, અને અહીંયા કોર્નર ઉપર આપણે એક સ્ટીચ કરીશું. પછી જ્યાં આપણે માર્જિંગ વાળો લાઈન ડ્રો કરી છે, જોઈ શકો છો તમે, અહીંયા પોઈન્ટ છે, આ લાઈન માર્જિંગ વાળી છે, તો ત્યાંથી આપણે સ્ટીચ કરીશું. કટિંગ પ્રોપર હશે તો જ વ્યવસ્થિત થશે. બાકી આગળનો ભાગ અને બેક સાઈડ પાછળનો ભાગ બંને મેચ નહીં થાય, કટિંગ પ્રોપર નહીં હોય તો. સૌથી પહેલાં તો માપ લેવા જરૂરી છે. માપ જેટલા વ્યવસ્થિત હશે એટલું તમારું બ્લાઉઝ પરફેક્ટ બનશે. પહેલો જ પ્રોબ્લેમ જો માપમાં હશે તો બ્લાઉઝ ગમે એટલું કટિંગ સારું હશે પણ સારું નહીં બને. એવી જ રીતે જો તમારું કટિંગ પ્રોપર છે, માપ પ્રોપર છે, પણ તમારું ફિનિશિંગ નથી, તો તમારું સીવેલું બ્લાઉઝ તમને જ પહેરવું નહીં ગમે. બે ભાગ મેચ કરી પહેલા સિલાઈ કરશું, ત્યાર પછી જ્યાં માર્જિંગ વાળી લાઈન ડ્રો કરેલી છે ત્યાં આપણે સ્ટીચ કરીશું. બીજા બધા માર્જિનની સ્ટીચ કરવા માટે 25-25 પોઈન્ટ જેટલી બંને સિલાઈ વચ્ચે જગ્યા રાખવાની છે. 25 પોઈન્ટ એટલે મેજર ટેપના નાના 2 લીટા, 50 પોઈન્ટ એટલે મેજર પોઈન્ટના નાના 4 લીટા. જ્યારે સિલાઈ સ્ટાર્ટ કરો ત્યારે અને એન્ડ કરો ત્યારે રફ કરવી ફરજિયાત છે, એટલે સ્ટીચ તમારી ખુલે નહીં.
3 થી 4 સ્ટીચ કરી આપવી, જેનાથી કસ્ટમરને ક્યારેય બ્લાઉઝ ખોલવાનું થયું તો પ્રોબ્લેમ ના આવે. ચાર સ્ટીચ ઇનફ. પછી વધારે કાપડ તમે રાખ્યું છે તો કાપડને ત્યાં રહેવા દેવાનું, એને જ્યારે ખોલવાનું થાય ત્યારે સ્ટીચ કરી લે. સેમ એ જ રીતે આપણે બીજી બાજુનો બ્લાઉઝના માર્જિનની સ્ટીચ કરીશું. બંને સાઈડ 4 સ્ટીચ ઇનફ. ત્યાર પછી આપણે આઈના નિશાન કરીશું. આપણે આઈ ક્યાંક કરવાની છે, તો પહેલી આઈ તો જ્યાં બેલ્ટ છે ત્યાં આવશે. છ આઈ આવશે. જોઈ શકો છો તમે, આપણું કટોરી બ્લાઉઝ સ્ટીચ થઈને કમ્પ્લીટ થઈ ગયું છે. આવા બીજા બ્લાઉઝનું કટિંગ અથવા સ્ટિચિંગ જોવા માટે તમે વિડીયોને શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. જોઈ શકો છો કેટલું પરફેક્ટ ફિનિશિંગ સાથેનું